ગુડ ડે સ્ટુડન્ટ્સ. પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર બંધારણ 2.0 ટચ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ભારતના બંધારણના અગત્યના મુદ્દાઓ, અગત્યની જોગવાઈ અને બંધારણીય સંસ્થાઓની ટૂંકમાં માહિતી આપવામાં આવશે. આજે આપણે જોઈશું ભારતના રાષ્ટ્રપતિ વિશે. બંધારણના અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિના હોદ્દાની જોગવાઈ કરવામાં આવી છે. ભારતનો રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા, રાજ્યસભા અને તમામ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. આનુપાતિક પ્રતિનિધિત્વનો સિદ્ધાંત અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ભારતનો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. ભારતના રાષ્ટ્રપતિને શપથ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમની ગેરહાજરીમાં વરિષ્ઠતમ ન્યાયાધીશ અપાવડાવે છે. ભારતનો રાષ્ટ્રપતિ જો બંધારણનું ઉલ્લંઘન કરે છે તો તેને અનુચ્છેદ 61માં દર્શાવેલી મહાભિયોગ પ્રક્રિયા દ્વારા બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતથી હટાવી શકાય છે. તો આ હતું ભારતનો રાષ્ટ્રપતિ. તમને માહિતી ગમી હોય અને આવી વધુ માહિતી મેળવવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો અને મારી સાથે જોડાયેલા રહો.